તારીખ 30/3/2025ના રોજ મોહન સ્વામી મારા સિડનીમાં બિરાજમાન હતા. પ્રશ્ન હતો કે તારીખ 14 જાન્યુઆરી 1988ના રોજ આપ બોચાસણ હતા અને ત્યાંથી જોડી માંગવા આણંદ જવાના હતા. ગાડી ઉતારા પાછળની ટાંકી પાસે ઊભી હતી. આપ ત્યાં પહોંચ્યા અને જોયું કે તે જગ્યાના ઉતારામાં રહેતા હરિભક્તો સ્વયંસેવકોએ રાત્રે શેરડી ખાઈને છોતા જ્યાં ત્યાં ફેંક્યા હતા. આપ તો પાક પહેરીને આણંદ જવા તૈયાર થઈ ગયા હતા, પરંતુ આ જોઈને આપ શેરડીના કૂચા ઉપાડવા નીચે બેસી ગયા. પાછળ સંતો આવતા હતા તે તરત દોડી આવ્યા અને આપને અટકાવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તો આપે ઘણા બધા કૂચા ઉપાડી લીધા હતા. તો સ્વામીશ્રી, આપે તે વખતે અવગુણ ન લીધો કે આવા ને આવા ભેગા થયા છે, બધું બગાડીને જાય છે, પણ સેવા કરી લીધી. અમે સેવા કરીએ તો અમને ઘણીવાર અવગુણ આવે, તો અમે કયો વિચાર રાખીએ જેથી અવગુણ ન આવે અને આપની જેમ સેવા ઉપર લક્ષ્ય રાખી શકીએ? સ્વામીશ્રી કહે, હા, ગુરુ પરંપરા, એમની સામું જોઈએ તો એમણે સેવા જ કરી છે, સેવાને પ્રધાનપણું આપ્યું છે. સંતોએ પૂછ્યું, પણ બાપા, આવી અવળાઈ કોઈની દેખાય તો અભાવ ન આવે? સ્વામીશ્રી કહે, ના, એની અવળાઈ એને મુબારક. સેવામાં માલ છે એટલે આપણે સેવા કરી લઈએ. બીજું બધું ડુ ધ બેસ્ટ, લીવ ધ રેસ્ટ.